સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી બોગસ લેટર કાર્ડના જેલમાં ધકેલવામાં આવેલી પટેલ સમાજની યુવતી સામે કરવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ અંગે યુથ કોંગ્રેસ અને પાટીદાર સમાજના અગ્રણી યુવા નેતા દક્ષ પટેલે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન દરમિયાન સરકારને જણાવ્યું કે આ ધરણા પ્રદર્શન દરમિયાન રાજ્ય ગૃહમંત્રીનું પૂતળું બાળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે। અમરેલીની અંદર પટેલ સમાજની એક દીકરીને રાત્રિના 12ના સુમારે પોલીસ લઈ ગઈ। ત્યાં સુધી કોઈને ગંધ નથી આવી, પરંતુ આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। કેમ કાઢવામાં આવ્યું, શું એનો ગુનો હતો કે નહીં, કે પછી એ દીકરીનું નામ દઈને આ લોકોએ કોઈ નવી ચાલ રમવાનો પ્રયત્ન કર્યો, તે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો। દક્ષ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, પટેલ સમાજના અગ્રણી છે। દક્ષભાઈ, આ દીકરીની ખરેખર ઘટના શું હતી? જે ચોક્કસપણે નવા વર્ષની શરૂઆત સરકારે દીકરીની લાજ લઈને ચાલુ કરી છે। આપણે જોઈએ કે જે અમરેલીની ઘટના ઘટી તે દીકરીનું ફક્ત એક એ ઓફિસમાં નોકરી કરતી હતી, ટાઈપરાઇટર તરીકે નોકરી કરતી હતી। તેનું કામ ફક્ત લખવાનું હતું। તેના જે પણ કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું તેને લેટર લખી દીધો, ત્યારબાદ ફોરવર્ડ કરવાનું કામ દીકરીનું નહોતું। તે છતાં આ સરકારના મળતિયાઓ સરકારના મળતિયાનું નામ ના આવે તે માટે આ દીકરીનો ભોગ લેવામાં આવે છે। સૌપ્રથમ તો એવા કોઈપણ બંધારણમાં લખેલું નથી કે તમે કોઈ સ્ત્રી કે કોઈ મહિલાની રાત્રિના સમયે તમે અટકાયત કરો અથવા ધરપકડ કરો। તે છતાં અમને તેમની અટકાયત કરી, ધરપકડ કરી, ત્યારબાદ સવારના સમયે તેનું સરઘસ કાઢ્યું। ત્યારબાદ આ મુદ્દો જ્યારે બહાર વિખરાયો ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા આને રિકન્સ્ટ્રક્શનનું બહાનું આપવામાં આવ્યું। હવે કઈ વાતનું રિકન્સ્ટ્રક્શન સાહેબ? રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય કે જે તે ઓફિસની અંદર જે આ ઘટના ઘટી હોય તે ઓફિસની અંદર એ છોકરીને લઈ જવાની, જેના બદલે આ છોકરીને જાહેર રોડ ઉપર જાહેર એક બજારની અંદર તેને દૂરથી ચાલતા લઈને આવે છે। તેનું સરેઆમ એની લાજ કાઢવામાં આવી છે। રોડ ઉપર પબ્લિક તેને જોઈ રહી છે। એ કુંવારી છોકરીની એના પરિવારની શું અત્યારે દશા હશે કે આજે આ કુંવારી દીકરીનું આજે તમે સરઘસ કાઢીને એક દીકરી ગમે તે સમાજની દીકરી હોય, પાટીદારની કોઈ પણ અન્ય સમાજની દીકરી હોય, પણ કોઈ પણ દીકરીનું સરઘસ કાઢવું એ શરમ લેવા બાબતે છે। આ સરકાર એક બહેરી મૂંગી સરકાર છે। જ્યારે પશ્ચિમ બંગાળની અંદર જ્યારે યુવતીનો એક મુદ્દો થયો હતો ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઇંગ્લિશમાં ટ્વિટર કરીને ટ્વીટ કર્યું હતું મમતા બેનર્જી ઉપર, તો પછી શા કારણે આજે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અન્યાય થઈ રહ્યો છે તો શા કારણે હજી સુધી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી મૌન છે? જ્યારે પણ કોઈ પણ જગ્યાએ લાગતું હોય કે આજે હિન્દુ મુસ્લિમનો મામલો હોય તો ફટ કરતા આવી જાય છે મીડિયા। તો આજે આ તો દેશની છોકરી છે, ગુજરાત રાજ્યનું ગૌરવ છે, તેને આજે તમે આજે લાજ કાઢો છો અને તમે રીબીનો કાપવા બેઠા છો। કૌશિક વેકરિયા સાહેબ આ ઘટના આખી ઘટી ત્યારે ત્યાં સ્વામિનારાયણ સંતો દ્વારા ખેસ પહેરતા હતા, અરે શરમ આવી જોઈએ। તમે આજે એક દીકરીનું જાહેર રોડ ઉપર તમે સરઘસ કાઢી રહ્યા છો, જેના મુદ્દે આજે સૌ પાટીદાર મિત્રો ભેગા થઈને અમે સીએમ અને હર્ષ સંઘવી સાહેબ સામે અમે વિરોધ પ્રદર્શન કરતા હતા, તેમનું પૂતળું બાળવા જતા હતા, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા અમારી અટકાયત કરી દેવામાં આવી છે। દીકરીને લગભગ આજ 7 સુધીમાં જામીન મળશે તેવું સાંભળવામાં આવ્યું છે। સાચું છે કે ખોટું તો અમે ના કહી શકીએ, પરંતુ આવું સાંભળવામાં આવ્યું છે। હવે માની લો દીકરીને આજે જામીન મળી જાય છે તો પાટીદાર સમાજ જે છે, તમારો પટેલ સમાજ આગળ આ બાબતે કેટલો આગળ વધશે અને શું માગણી કરશે? જે ચોક્કસપણે અમારે જામીન નથી જોતા, અમારી દીકરી ઉપરથી આખો કેસ જ પાછો ખેંચવાનો થાય છે અને જે તે લોકોએ આ દીકરીને આની અંદર સંડોવણી કરી છે તે લોકોને કડકથી કડક સજા જાય તે અમારો આ એક સિદ્ધાંત છે। આ દીકરી ઉપરથી કોઈપણ ક્ષણે જામીન નહીં પરંતુ કેસ પાછો લેવા માટે અમે મથી રહ્યા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપતા રહીશું। એક વાત નથી સમજણ પડતી આપણે ગુજરાતની જનતાને અને મીડિયાને કે ભાઈ દીકરીને તો આમાં કોઈ લેવા દેવા જ નહોતું, બરાબર? એ તો ખાલી એઝ અ ટાઈપિસ્ટ હતી, બરાબર? એને ટાઈપ કર્યું હતું, તો પછી એ ટાઈપ કરેલું એટલે તો આ દીકરીને જ કેમ ટાર્ગેટ બનાવે? એમ જેણે એને કીધું હતું કે ભાઈ આવું તમે લખવા લેટરની અંદર, એની સામે એક્શન લેવામાં આવે છે કે નહીં? જે આ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદરની જે ખેંચમતાણ હોય એ આ બાબત આખી ઘટના છે। આ દીકરીને શા કારણે લેવામાં આવી તો જે તે કાર્યકર્તા હોય પાર્ટીનું નામ ખરાબ ના થાય એટલે બીજેપી ભારતીય જનતા પાર્ટીએ આ દીકરીને અંદર ઇન્વોલ્વ કરી દીધી છે। કોઈ પણ નોકરી કરતો યુવતી હોય એની આમાં કોઈ પણ સંડોવણી ના હોય, તે તેનું ગુજરાન ચલાવવા માટે તેના પરિવારનો સહારો બનીને આજે 10-15 હજારમાં નોકરી કરતી હોય, તેનો કોઈ પ્રકારનું કોઈ પક્ષ સાથે એને લેવા દેવા ના હોય, તે છતાં આ સરકાર અને આ ભારતીય જનતા પાર્ટી પોતાનો અહમ રાખીને આ દીકરીને સંડોવણી કરી છે અને પોતે એક નિષ્પક્ષ રીતે એવું બતાવવા માગે છે અમે કોઈ પણ પ્રકારે અમે ઇન્વોલ્વ નથી। તમારા આંદોલનમાં સર્વ સમાજ જોડાવે? હા, અમારા આંદોલનને પાટીદાર ભાઈઓ પણ છે। તમામ સમાજના લોકો સાથે મળીને આ દીકરીને ન્યાય આપવા આવે છે, કારણ કે આ લોકો કોઈ સમાજ સાથે લેવા દેવા નથી રહ્યા। આ લોકો ફક્ત ને ફક્ત ગુજરાતની દીકરી માટે આવે છે, કારણ કે ગુજરાતની દીકરીની શરમ નીકળી છે એટલા માટે। વિરોધ પક્ષવાળા કોઈ તમારો સંપર્ક કર્યો? ના, કોઈ પણ પ્રકારનો અમારો સંપર્ક NSUI છે, યુથ કોંગ્રેસ છે, કોંગ્રેસ, તેઓનો પણ અમને પૂરેપૂરો સપોર્ટ આવેલો છે।
એ લોકો આવ્યા હતા ખરા છે. હા, એ લોકો પણ અમારી સાથે હતા અને એ લોકો સાથે રહીને અમે આ કાર્યક્રમ પણ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ દીકરીની જોડે તંત્ર કેવો ન્યાય કરે છે અને આ જે કેસ બન્યો છે જે ખોટો કરવામાં આવે છે એ દીકરીનો નિર્દોષ કેવી રીતે છુટકારો આ લોકો અપાવે છે, ખાસ કરીને તંત્ર તેની ઉપર આ પાટીદાર સમાજની નજર રહેશે. જો એવું નહીં થાય તો આ લોકો આગળ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.